છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન અને જનરલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 53 જેટલા બંદીવાન કેદીઓ તેમજ ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સહિત જેલ સ્ટાફના સભ્યોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ટીબી, એચઆઈવી, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને મલેરિયા સહિતની જરૂરી લોહીની તપાસ કરવામાં આવી હતી. સાથે જ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ચાલી રહેલી 100 દિવસીય ઝુંબેશ અંતર્ગત ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓની ગળફાની તપાસ તેમજ હેન્ડહેલ્ડ એક્સરે મશીન દ્વારા છાતીનું એક્સરે કરીને ટીબીના નિદાન માટે જરૂરી તપાસ હાથ ધરાઈ હતી. આ સમગ્ર કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી.એમ. ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના સ્ટાફ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન તમામ કેદીઓ અને જેલ સ્ટાફની આરોગ્ય તપાસણી કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સબજેલ છોટાઉદેપુર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જે કેદીઓ છે એમના માટેનું સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરેલું હતું અને અમને ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ કેમ્પ તરીકે આયોજન કરેલું હતું. એની અંદર ચેસ્ટ એક્સરે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આ ચેસ્ટ એક્સરે 100 ડેઝ જે કેમ્પેન છે એમાં ચેસ્ટ એક્સરે કરવાનું પણ આયોજન કરેલું હતું. અંદાજિત 55થી વધારે કેદીઓનું આમાં સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. એમની લોહી તપાસ કરવામાં આવી છે, જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવેલું છે અને જેને કોઈ સામાન્ય બીમારી હોય તો એના માટે દવા પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા જેલર સાહેબ શ્રીના સહયોગ પૂરેપૂરા મળેલા હતા અને સાથે સાથે એમના એક્સરે પણ પાડવામાં આવેલા હતા. અને જે કેદીઓ છે એમાંથી દરેકનું એચઆઈવી, એચબીએસીજી, સિફિલિસ અને એનું ટેસ્ટિંગ માટે બ્લડ પણ સેમ્પલ કલેક્ટ